નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો। દિલ્હી કાર બ્લાસ્ટ બાદ ભરૂચ અંકલેશ્વરમાં પણ હાઈ એલર્ટ। રેલવે સ્ટેશન પર સુરક્ષા એજન્સીઓ સતર્ક બની। પ્લેટફોર્મ, પાર્કિંગ, પ્રવેશદ્વાર પાસે ચેકિંગ કરાયું તો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પણ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત। જંબુસરમાં ખડાઈ પુલ નજીક ગાય સહિતના પશુઓના અવશેષો મળી આવતા ગૌરક્ષકોમાં રોષ। બીમાર અને ઈજાગ્રસ્ત પશુઓનો નિકાલ કરાયો હોવાનું અનુમાન। દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ બાદ ભરૂચમાં પણ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને રેલવે સ્ટેશન ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ ગુજરાત રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે અને સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેના અનુસંધાને ભરૂચ રેલવે સ્ટેશન પર પોલીસ તેમજ આરપીએફ દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરાયું। સ્ટેશન પર આવતી અને જતી તમામ ટ્રેનોમાં મુસાફરોના સામાનની વિગતવાર તપાસ કરવામાં આવી હતી। સાથે જ પ્લેટફોર્મ વિસ્તાર, પાર્કિંગ ઝોન તેમજ સ્ટેશનના પ્રવેશદ્વાર પાસે તાકીદના ચેકપોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે। રેલવે પોલીસ, જીઆરપી અને આરપીએફની સંયુક્ત ટીમે સ્ટેશનના દરેક ખૂણામાં શંકાસ્પદ બેગ, પેકેટ કે વાહન અંગે માહિતી મળતા તરત જ તપાસ હાથ ધરાઈ હતી। સ્ટેશનના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે। સુરક્ષા તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ દેખાય તો તરત પોલીસને જાણ કરે। સ્ટેશન પર મુસાફરોની અવરજવર વચ્ચે વધારાના પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। ભરૂચ રેલવે સ્ટેશન પર હાલ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે તો આવી જ રીતે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પણ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શોપિંગ સેન્ટરો તથા મુખ્ય માર્ગો ઉપર અને વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। ભરૂચ તાલુકાના જંબુસર નજીક ખડાઈ પુલ પાસે ગાય સહિત અનેક પશુઓના અવશેષો મળી આવ્યા હોવાની ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે। મળતી માહિતી અનુસાર સ્થળ પરથી અંદાજે 12 થી 13 પશુઓના અવશેષો મળી આવ્યા છે। પ્રાથમિક દ્રષ્ટિએ બીમાર અથવા ઈજાગ્રસ્ત પશુઓનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે। આ ઉપરાંત મૃત પશુઓને દાટવાના બદલે ખુલ્લા મેદાનમાં ફેંકી દેવાતા દુર્ગંધ પણ ફેલાય છે અને ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો મુદ્દો પણ ઉઠ્યો છે। ગૌરક્ષકોએ ઘટનાને ગંભીર ગણાવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે જ્યારે સ્થાનિક પોલીસ અને પંચાયત દ્વારા સ્થળની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જંબુસરના ખડકાઈ પુલ પાસે થયેલી આ ઘટના હાલ ગ્રામજનો અને ગૌરક્ષકના વર્ગમાં ચર્ચાનો વિષય બની છે। મારું નામ હિતાર્થ જાની છે અને પશુઓ માટે એક નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન ચલાવું છું અને એના ગૌરક્ષક મિત્રો જેમની સાથે પણ અમે ગૌ સેવાનું કામ કરીએ છીએ। અમને જાણ મળી હતી કે એક ગૌ માતાને જીવિત અવસ્થામાં અને ઘાયલ અવસ્થામાં અહીંયા કલકનો જે પુલ છે ત્યાં નાખવામાં આવ્યા હતા અને પછી જ્યારે ગૌરક્ષકોને ખબર પડી કે એ જ ગૌ માતાની 3 દિવસ સુધી ટ્રીટમેન્ટ કરાવવામાં આવી હતી, પગની ખરીની ઈજા હતી। અહીં જોવા આવતા ખબર પડી કે બહુ શોકિંગ દ્રશ્ય હતું, બહુ હૃદયદ્રાવક દ્રશ્ય હતું કે એક નહીં પણ અમને લગભગ 12 થી 15 મૃતદેહો ગૌ માતાના મળ્યા છે અને એટલી બધી ભયંકર સ્થિતિમાં છે કે અહીંયા આગળ ઊભું રહેવાની સ્થિતિ નથી। કોથળાઓ ભરી ભરીને અહીંયા આગળ જે નાના કાફ છે, નાના બચ્ચાઓ છે એમને નાખવામાં આવ્યા છે, એમની ડેડ બોડીઓ છે। કૂતરાઓ અત્યારે ડેડ બોડીને ફાંસી રહ્યા છે સ્થિતિ છે। એ જ ગૌ માતાને આ ગૌરક્ષકો, જે આ જ ટીમના ગૌરક્ષકોએ વારંવાર જે ગૌ માતાની દવા કરાઈ છે એમના માલિકોને જાણ કરી છે અને માલિકો જાણ કરવા છતાં કોઈ જ દવા કરતા નથી, કોઈ ચાકરી કરતા નથી। એ જ ગાયો જ્યાં ગૌરક્ષકો 7-7, 8-8 દિવસ મહેનત કરી હોય, પોતાના પૈસે ખર્ચે મહેનત કરી હોય, કાળજી કરી હોય, એ જ ગૌ માતા પછી મૃત અવસ્થામાં અહીં જોવા મળે છે। એટલે બહુ ગંભીર સ્થિતિ છે અને બહુ ગંભીર બેદરકારી નહીં કહું આને, આ એક જઘન્ય ગુનો છે અને એક રીતના બેદરકારી ના કહી શકાય, આને તો એક મર્ડર કહી શકાય। એટલી ગંભીર સ્થિતિ ગૌ માતાની જંબુસરમાં છે। ભરૂચ જિલ્લાના રાજપાડી ગામમાં હિટ એન્ડ રનનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ગામના મુખ્ય માર્ગ પર બેફામ ઝડપે દોડતી કારે સિંગ ચણાની રેકડીવાળાને ફંગોળ્યો હતો। અકસ્માત એટલો બધો ભયાનક હતો કે રેકડીવાળા વ્યક્તિને કાર ચાલકે ભયંકર ટક્કર મારી ઉડાવી દીધો હતો। આખો બનાવ નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ગંભીર ઈજાઓના કારણે રેકડીવાળા વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ રાજપાડી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કાર ચાલકની શોધખોળ આરંભી છે। અંકલેશ્વર રાતીપડા રોડ પર ગોપીનાથ રો હાઉસ સોસાયટીમાં 25 વર્ષીય યુવકે કોઈક અગમ્ય કારણોસર પોતાના મકાનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી।
અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર ગોપીનાથ રો હાઉસમાં રહેતા અને મૂળ બિહારના 25 વર્ષીય સત્યમ હીરાલાલ ચૌધરીએ કોઈક અગમ્ય કારણોસર પોતાના મકાનમાં બેડરૂમમાં છતનો પંખો ખોલી હૂક સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગેની જાણ થતાં આસપાસના રહીશોએ જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સત્યમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના લાલભાઈની પાટ વિસ્તાર નજીક એક જૂનું મકાન ધરાશાયી થયું હતું. જૂના ભરૂચમાં અનેક મિલકતો જૂની અને જર્જરિત હાલતમાં છે, જેને ઉતારી લેવા અનેકવાર ભરૂચ નગરપાલિકાને તાકીદ કરવામાં આવી છે અને પાલિકા દ્વારા પણ મિલકત ધારકોને સૂચના અપાઈ છે, પરંતુ કોઈ દુર્ઘટના બને જે બાદ જ પાલિકા તંત્ર અને મિલકત ધારકો જાગતા હોય છે. ત્યારે આજ રોજ ભરૂચના લાલભાઈની પાટ વિસ્તાર નજીક આવેલ એક જૂની ઇમારત એકાએક ધરાશાયી થઈ હતી. સદનસીબે મકાન બંધ હોય મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આસપાસના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ત્યારે નગરપાલિકા તંત્ર આવા મકાનોને તાકીદે ઉતારી લે તેવી માંગ છે. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 1ની સંસ્કારધામ સોસાયટીમાં પેવર બ્લોકની કામગીરીની ખાતમુહૂર્ત વિધિ આજરોજ કરવામાં આવી. આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં આવેલી સંસ્કારધામ સોસાયટીમાં આઉટસોર્સની ગ્રાન્ટમાંથી અંદાજે ₹21.30 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાના કામનું ખાતમુહૂર્ત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, કોર્પોરેટર કિંજલ ચૌહાણ સહિત સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં કરાયું. આગામી 15 દિવસમાં આ કામગીરી પૂર્ણ થઈ જશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. અમારા રોડનો ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને ઘણો સારો સાથ સહકાર એમના તરફથી મળ્યો છે અને દરેક લાઈન અને મેઇન રોડ બનાવવા માટેની એમની કામગીરીમાં અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજરોજ સંસ્કારધામ સોસાયટી 2ની અંદર 21,30,000ના ખર્ચે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આ ખાતમુહૂર્તમાં સોસાયટીના પ્રમુખ તેમજ એમની તમામ ટીમ અને વરિષ્ઠ વડીલો હાજર રહ્યા હતા અને આ કામની શરૂઆત આજે અમે શરૂ કરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે કેચ ફાઉન્ડેશન દ્વારા 15,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું. CVSP મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાણીપુરા ગામના સરપંચ, ઉપસરપંચ, ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેચ ફાઉન્ડેશન તરફથી મુખ્ય સંચાલન અધિકારી ઝવેર સિસોદિયા તથા ફાઉન્ડેશનની ટીમના સભ્યો હાજર રહ્યા હતા. જૂના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ TPL 2025નો ઓક્શન કાર્યક્રમ યોજાયો. ગામના યુવાનોમાં એકતા અને એકબીજા પ્રત્યે પરસ્પર પ્રેમ જળવાઈ રહે તેવા ઉમદા આશયથી ગામના યુવા આગેવાનો દ્વારા સતત બીજા વર્ષે જૂના તવરા TPL ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટમાં ગામના અલગ અલગ સમાજના 170 યુવા ખેલાડીઓએ ઓક્શનમાં ભાગ લીધો હતો અને હવે આવનાર દિવસોમાં આ ઓક્શનના માધ્યમથી જે ટીમોનું નિર્માણ થયું છે તે ટીમો મેદાને ઉતરશે. આજે તવરા પ્રીમિયમ લીગ સિઝન 2નું ઓક્શન દ્વારા આયોજન કરેલ છે, જેમાં તવરા ગામના ક્રિકેટ રસિકો માટે ક્રિકેટ મેચનું આયોજન કરેલ છે, જેમાં આજે ઓક્શનની અંદર 10 ટીમો પાર્ટિસિપેટ કરી રહી છે, જેમાં તવરા ટીમના જુદા જુદા સમાજના ક્રિકેટ ખેલાડીઓને ઓક્શન દ્વારા જુદી જુદી 10 ટીમોમાં વિભાજિત કરવામાં આવેલ છે. હરિપ્રબોધમ પરિવાર દ્વારા આત્મીય સંસ્કારધામના પટાંગણમાં વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન કરાયું. કાર્યક્રમની શરૂઆત કીર્તન ભક્તિથી કરવામાં આવી, જેમાં દેશભક્તિ, ગુરુભક્તિ અને પ્રભુ ભક્તિના મર્મસ્પર્શી ભાવો સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા. સત્સંગ મંડળના કલાકારોએ મનોહર ભજન અને કીર્તનો રજૂ કરી સૌને ભાવવિભોર કર્યા હતા. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહગાન રહ્યું, જેમાં ઉપસ્થિત સૌ ભક્તો ઉત્સાહપૂર્ણ રીતે જોડાયા. સમગ્ર પરિસર દેશભક્તિના સ્વર સાથે ગૂંજતું હતું. આ પ્રસંગે હરિપ્રબોધ પરિવારના પ્રમુખ મિલિંદ પટેલ, ભરૂચ ભાજપા પ્રમુખ પ્રકાશ મોદી તથા સૌ હેપીનેસ ફાઉન્ડેશનના ફાઉન્ડર નીતિન ટેલર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભક્તજનોની ઉમટી પડેલી હાજરી વચ્ચે કાર્યક્રમ ભક્તિ અને દેશભક્તિના ભાવભેર સાથે પૂર્ણ થયો હતો. દહેજમાં ઇન્ટરવ્યુ આપવા જતા યુવાનનું ડમ્પરની ટક્કરે મોત નીપજ્યું.
જાડેશ્વર સાંઈ મંદિર સામે જનકપુરી સોસાયટી 2 ખાતે રહેતા જય વાળા તેમના રૂમમાં નાના ભાઈ જીત અને વતનના અન્ય લોકો સાથે ભાડે રહે છે. તેમનો નાનો ભાઈ દહેજની યુનિવર્સલ પેટ્રોકેમ કંપનીમાં નોકરી કરતો હતો. સોમવારે તેનો ઓફ હોય બાઇક લઈ નવસેલ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા ગયો હતો. દહેજ સેઝવન ચોકડી પાસે તેના ભાઈની બાઇકને ડમ્પરે ટક્કર મારતા તે રોડ પર પટકાયો હતો. ડમ્પરનું ટાયર તેના માથા પરથી ફરી વળતા સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. દહેજ પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ટંકારિયા ગામે જાહેરમાં જુગાર રમતા 4 ઝડપાયા હતા. પાલેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળા બાતમી મળી હતી કે ટંકારિયાના પાદરામાં તળાવની પાળે કેટલાક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે. ટીમે દરોડા પાડતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. સ્થળ પરથી જુગાર રમતા ગણેશ વસાવા, વિજય વસાવા, ઇમરાન દિવાન તેમજ મહેબૂબ હાડલીને ઝડપી લેવાયા હતા, જ્યારે શૈલેષ વસાવા ત્યાંથી નાસી છૂટ્યો હતો. ભરૂચ રેલવે સ્ટેશન આગળથી મોપેડ પર 25,000નો દારૂ સાથે 2 આરોપીની ધરપકડ કરાઈ. ભરૂચ એ ડિવિઝન પોલીસે રેલવે સ્ટેશન બહારથી મોપેડ પર જતા વિપુલ અને અકબર શેખને 25,000ના દારૂના જથ્થા સાથે પકડી પાડ્યા હતા. આ દારૂનો જથ્થો ઇન્દિરાનગરના દિનેશ ઉર્ફે બાબુલ પાટણવાડિયાએ મંગાવ્યો હતો, જ્યારે વાપીની દામુબેને સ્ટેશન પર માલ આપી ગઈ હતી, જે બંનેને વોન્ટેડ જાહેર કરી કુલ 73,000નો મુદ્દામાલ કબજે કરાયો છે. નેત્રંગના બિલાઠા ગામની સીમમાં જુગાર રમતા 4ને ઝબ્બે કરાયા, જ્યારે અન્ય 4 ફરાર થયા. નેત્રંગ તાલુકાના બિલોઠા ગામની સીમમાં ટેકરી ઉપર મોબાઈલની બેટરીના અજવાળે જુગાર રમાઈ રહ્યો હતો. પોલીસે દરોડો પાડ્યા હતા. સ્થળ પરથી રોકડા 11,000 સાથે ભૂપેન્દ્ર વસાવા, ધનુ વસાવા, અજય નંદુની ધરપકડ કરાઈ હતી, જ્યારે દિનેશ, રાજેન્દ્ર, રણજીત અને કંચનને નેત્રંગ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. દિલ્હી કાર બ્લાસ્ટ બાદ ભરૂચ અંકલેશ્વરમાં પણ હાઈ એલર્ટ. રેલવે સ્ટેશન પર સુરક્ષા એજન્સીઓ સતર્ક બની. પ્લેટફોર્મ, પાર્કિંગ, પ્રવેશદ્વાર પાસે ચેકિંગ કરાયું. તો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પણ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત. જંબુસરમાં ખડાઈ પુલ નજીક ગાય સહિતના પશુઓના અવશેષો મળી આવતા ગૌરક્ષકોમાં રોષ. બીમાર અને ઈજાગ્રસ્ત પશુઓનો નિકાલ કરાયો હોવાનું અનુમાન. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.